જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હવે એક પ્રશ્ન થાય છે કે આધાર કાર્ડની આપણે વાત તો કરી કે ભગવાન આપણો આધાર છે, પણ કયો ભગવાન? આધાર કોણ છે? આપણી અંદર એવો કયો દેવ છે કે જે માનવને આધાર દઈને, ટેકો દઈને ટકાવી રહ્યો છે? 100 થી 150 કિલોના માનવને ઉચકીને કોણ ચાલી રહ્યું છે? કયો દેવ આટલું મોટું જોખમ એક તણખલાની જેમ ઉપાડી શકે છે? એવો કયો દેવ છે કે જેની વગર જીવન લુખું સૂકું બેકાર લાગે? એવો કયો દેવ છે કે આપણને જીવાડવા માટે મજબૂર કરે? એવો કયો દેવ છે કે જેના વગર એક ક્ષણ પર જીવવું બેકાર લાગે? આપણે એક ક્ષણ પર જીવી ના શકીએ એવો કયો દેવ છે? એવો કયો દેવ છે કે જેને પામવા આપણે રાત ને દિવસ ઝૂરીએ છીએ, તડપીએ છીએ? એવો કયો દેવ છે કે જેને મેળવવા માનવ કોઈ પણ પગલું ભરી શકે છે? એવો કયો દેવ છે કે વર્ષો સુધી શોધીને થાકી ગયા, આખી જિંદગી પૂરી થઈ છતાંય આપણને એ મળ્યો નહીં? આપણે શોધીને થાકી ગયા. એવો તે કયો દેવ છે કે જેને શોધતા એ મળ્યો નહીં, અને આપઘાત કરવા જેવો ઘાતક વિચાર પણ આવવા લાગ્યો? અરે લોકોએ આ દેવને શોધતા મળ્યો નહીં તો આપઘાત પણ કરી નાખ્યો. એવા હજારો લોકોએ આપઘાત કર્યો. હા, એવો કયો દેવ છે કે લાખો લોકોએ એ દેવને નહીં પામતા આપઘાત કર્યો હોય? એવો કયો દેવ છે કે જેના પર વિશ્વના તમામ માનવો કરતા દુઃખોનો પહાડ તૂટી પડ્યો હોય? એવો કયો દેવ છે કે જેને જિંદગીના અંતિમ સમયે પણ કલંકો લાગ્યા હોય? એવો કયો દેવ છે કે એ કલંક ધોવા માટે એણે પુરવાર કરી બતાવ્યું હોય અને આગમાંથી જેમ સોનું તપીને નીકળે એમ એ દેવ નીકળ્યો હોય અને બધાના મોઢા ઝાંખા પડી ગયા હોય? એવો તે કયો દેવ છે કે જેની જિંદગીમાં પલે પલે વિરહની વેદના એને વેઠવી પડી હોય? એવો કયો દેવ છે કે જેના માતા પિતા તરફથી વર્ષો પછી મળ્યા પછી પણ પિતાએ જાકારો આપ્યો હોય કે તું ચાલ્યો જા? વિચાર કરો, આ શબ્દ સાંભળીને એને શું થયું હશે? એવો તે કયો દેવ છે કે જે કદી રડ્યો નથી? એવો કયો દેવ છે કે જે કદી બેઠો નથી? કયો એવો દેવ છે કે આપણે એને નિરાશ જોયો હોય, હતાશ જોયો હોય, દુઃખી જોયો હોય? એવો કયો દેવ છે કે જેને 3 રાજ્ય મળ્યા અને છતાંય સ્વીકાર્યા ન હોય? એવો તે કયો દેવ છે? યુદ્ધ વિશારદ હોવા છતાં પણ નહીં લડવાની પ્રતિજ્ઞા પાડી હોય? એવો તે કયો દેવ છે? રૂપના અંબાર સમી રાજકુરી સામેથી પરણવાની ઈચ્છા કરી બેઠી, પ્રેમ કરી બેઠી, અને છતાંય કહ્યું કે હું તમારે લાયક નથી, મારી પાસે મારું કહેવાય એવું કાંઈ જ નથી, હું બહુ જ ગરીબ છું, મારા મિત્રો પણ બહુ ગરીબ છે? એવો તે કયો દેવ છે કે જેના બચપનથી માંડીને પ્રૌઢાવસ્થા સુધીમાં હજારો દુશ્મનોથી એ ઘેરાયેલો રહ્યો હોય? એવો તે કયો દેવ છે કે એના વંશજે જ એના કુળનું નામ કલંકિત કર્યું હોય? છે જવાબ આપની પાસે. આપણે શું જોઈને કહીએ છીએ કે મને દુઃખ છે? આપણે શું જોઈને કહીએ છીએ કે મારા બાળકો મારા કયામાં નથી? કહેતા તો નથી પણ અનુભવીએ છીએ. આપણે શું જોઈને કહીએ છીએ કે સમાજમાં મારું માન નથી? આપણે શું જોઈને કહીએ છીએ કે પરિવારમાં મને કોઈ ગણતું નથી? કહેતા નથી, આપણે એવું અનુભવીએ છીએ. આપણે આ કમી અનુભવીએ છીએ. આપણે કદી હસતા જ નથી.
રસ્તામાં તમે જુઓ બધાના મોઢા ચડેલા જ હોય. કયું દુઃખ છે એ સમજ નથી પડતી. આ દેવે જે દુઃખો સહન કર્યા છે એનો વિચાર કરશું તો એની પાસે આપણે કંઈ જ નથી, એક તણખલા જેટલા પણ નથી.